તો રામ રામ દાયરાને જો આપણે ગેરેજના કપડાં પહેરીને એની ગેરેજના કપડાં પહેરીને જો આપણે ગેરેજે આવી ગયા. તા જો હવારમાં ચકલીને ચણ નીચે જરાક ઢોયરા, ઉપર ગંદી ખાતી નહોતી તો પછી નીચે ચણ નાખવા પડ્યા. તાર રાણો આવ્યો, મસાલો જોઈ ગયો, એ કે મારે મસાલો ખાવો, લાવ. એક ગાડી રિપેરમાં આવી ને તો મેં ફટાફટ એમાં લોક નાખ્યો અને તા તો બપોર થઈ ગયા હતા તો હું જમવા નીકળી ગયો ને પાછો જમીન આવી ગયો. આવીને જ્યાં નાયણભાઈ મારા હાથમાં મસાલો જોઈ ગયા, ફટાફટ હળી કાઢતા પાછો મસાલો ખાવા આવી ગયો. તા શિવલો કે ના, એને નથી દેવો મસાલો. તા તો મારે 3-4 ગાડીઓ આવી ગઈ સર્વિસમાં. પછી તો આજ તો મેં મારા ભાણેજને હચ બચાવી નાખ્યો, કોલર પકડીને ફૂલ બીવરાયો, પણ ગંદો હામો ડોરા ફાડે, ગંદો બીએ જ નહીં, કોઈના બાપનું માને જ નહીં. તો આજ ઘણા ટાઈમ પછી મિતલો યુટ્યુબમાં આવ્યો, જો લાઈક કરવાનું કહે. પછી મારે સર્વિસની ગાડીઓ હતી તો હું કરવા માંડ્યો ગાડીઓ સર્વિસ. તા તો રોંઢું થયું તો અર્જુન આવ્યો, અર્જુન એનો બ્લોગ દેખાડવા માંડ્યો, કે મેં બનાવવાનું ચાલુ કર્યું. પછી હું માલ લેવા ગયો ઓટો પાર્ટની દુકાને, તો એ ભાઈ ધાણાદારની સલાહ કરવા માંડ્યા, તો મને હાજુકલા ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ તો હું 5 વાળું ખાવા માંડ્યો ઊંધ્યું. તો હાંજ પડી ગઈ. વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને, ઇન્સ્ટા ઉપર હોય ફોલો કરી નાખો. લાઈક